હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભાતના થેપલા। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી આપજો। ભાતના થેપલા ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને તેને તમે અથાણા કે ચા સાથે પણ ખાઈ શકો છો। તો તેના માટે લેશું આપણે બપોરના વધેલા થોડા ભાત, તેને હાથેથી મસળી લેશું। પછી તેમાં આપણે મસાલો એડ કરીશું। તેમાં અડધી ચમચી હળદર નાખીશું, 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડી હિંગ નાખીશું। પછી તેમાં એક બાઉલ ભરીને ધાણાભાજી નાખીશું। પછી તેમાં 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું। પછી તે બધા મસાલાને હાથેથી સરખી રીતના મિક્સ થાય તે રીતના હલાવી લેશું। પછી તેમાં 1 વાટકી ચણાનો લોટ નાખીશું અને અડધું બાઉલ જેટલો મેં અહીં ઘઉંનો લોટ લીધેલો છે તે એડ કરીશું। તે બંને એડ કર્યા પછી તેમાં આપણે મોણ પૂરતું તેલ નાખીશું। મેં અહીં 4 થી 5 ચમચી તેલ એડ કરેલું છે, જેથી કરીને આપણા થેપલા એકદમ સોફ્ટ અને નરમ બને। પછી તેમાં આપણે જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે। પાણી નાખી આપણે લોટને સરખી રીતના બાંધી લેવાનો છે। તો અહીં મારો લોટ સરખી રીતના બંધાઈ ગયો છે। લોટને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેથી કરીને આપણો બધો મસાલો સરખી રીતના તેમાં મિક્સ થઈ જાય અને ટેસ્ટ સરસ આવે। 10 મિનિટ પછી તમારે થેપલાને આવી રીતના ગોળ વણી લેવાના છે અને તેને એક પછી એક તેને શેકી લેવાના છે। આવા થેપલા તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને ઘરે પણ દહીં સાથે કે અથાણા સાથે એકદમ સરસ લાગશે। તો તમે પણ ટ્રાય કરજો આવી રીતના રેસીપી અને મને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો। થેન્ક યુ।